ચમ કાકા તો હોટલ બંધ કરીને વહેલા ઘેર આવતા રે? એટલે બંધ કરી નહીં, બંધ કરાવી છે તું પોલીસે. પણ કાકા એ તો કીધા કરાય હોટલ બંધ નથી કરવાની. એટલે બંધ ના કરે તો આમાં દંડા મારે છે અને 1000 ની પાવતીઓ આલે. હું બંધ ના કરે? શું થયું, બંધ કરી હોટલ? 5 વાગ્યાનું લોકડાઉન નહીં આલ્યું હવે વળી તાણે. પેલા જોડે બાપડો દુકાન વાળો હતો એને માર્યો દબર અને 1000 ની પાવતી આલી તો દુકાન તો બંધ કરાવી ના હોય તાણે. હે કાકા, હવે આવું ને આવું રહે તો આપણે લોન થી જ ભરશું. લોન તો હવે આગળ આપણે પેલા વર્ષે 3 મહિના લોકડાઉન આવ્યું હતું, હા. બેંક વાળાનો તો શું આપણે ભર્યો હતો. તો એ કહું ને હવે આ હોટલના આપણે આ પૈસા લીધેલા લોન કરેલી છે એ ભરવાની કેવી રીતના? એ તો કશો વાંધો નહીં, પેલા 50,000 પડ્યા છે ને અમે 50,000 ને મારી નોકરી એમ તો પગાર હા. ચાલુ હોય ને. એમાંથી ભરી દેવાના લોન ના હપ્તા. તો બેંક વાળો તો હું તો મને લાગતું નહીં કે એ રહ્યો હપ્તો છોડે કે. એ મહેન્દ્ર ટિફિન લાવજે. હે કાકા, હોટલે હેડે તો હોટલ જ દઉં છું. 5 વાગે તો બંધ કરાવે, શું કરા દો ખાલી ખોટા? અલ્યા હવે તો આપણી હોટલ રહી ને હા એ લોન લઈને હોટલ કરેલી બરોબર, અને જે હો બહી આવ્યો હોય શાકભાજી ના તો નીકળે. હો બહી વાત સાચી છે કાકા, પણ બરોબર નો ધંધો તો અમે મારા છે બંધ કરાવે, આઈને શું કરવાનું? એ વાત સાચી છે, પણ જે 3-4 ઠેલીઓ હોય ને દૂધની તો મૂલ 100-200 રૂપિયા આવે તો સારું તો ચેતન રહેજો, કોઈ આવે ના પેલા પાવતી વાળા ના આવે. ના રે તો 5 વાગે આવે છે ને તાર પગાર ની કેટલી વાર છે? પગાર ની 3-4 દાડાની વાર છે હજુ. તો અભડ પગાર આવે ને તો એ તાર પગાર ના 10,000 ઓમત લઈ જાજે. આપણે આ 50,000 પડ્યા ને એમાંથી અને 3-4 બોરીઓ લાવી દે, 12 મહિના ચાલે. ના કે 2 દાડા વેસા તો લોટ લાવે, ખબર છે ને? સારું સારું. હો અને હું કહું કાકા, હા, આ લાઇટ બિલ નું લાઈટ બિલ તો હાલ કોઈ ભરવું નહીં આવે તાર વાત. તો સાહેબ તો આવીને ઉભા રહ્યા. લાવડો હપ્તો ફટાફટ. રાજે 12,000 લેતો આવજી. કાકા 12,000 થી નહીં ચાલે, કેમ કે જ્યાં વખત જે લોકડાઉન પડી તે વખતના 3 મહિનાના હપ્તા તમારા બાકી બરોબર, અને એક આ ચાલુ મહિનાનો. ઓ સાહેબ, ફેરથી લોકડાઉન આવ્યું, તમે એ તો જોવો થોડું. પણ એ બધો અમારો વિષય નહીં. એટલે સાહેબ હલકારે લોકડાઉન આવ્યું ને 5 વાગે બંધ કરાવેલી. હવે આમાં ધંધો અમારે શું કરવાનો? બરોબર નો ધંધો તો અમે એ વખત તો આઈનો પાર રહી બંધ કરો. અને એક વાળી સરકાર જાહેરાતો કરે છે કે તમારા લોકડાઉનમાં બેંકનો હપ્તો નહીં આવે, લાઇટ બિલ નહીં આવે. તો એક વાળો હમણાં લાઇટ બિલ આલીને જો મહિનો થયો બોલો, વાત તમે આ હપ્તો લેવા આયા. તમારી વાત સાચી છે, પણ હવે સરકારની ખોટી જાહેરાતો હોય એમાં અમે શું કરો કહો? બધી વાત સાચી છે, પણ આ વખતે એક હપ્તો તમે લઈ દો અને પછી તો ભરેતા પેલા રાહત આલો અમને થોડી ઘણી. આ હપ્તો જો તમે એક આલશો નહીં તો એલા તમારી દુકાનને સીલ વાગી જાય. એટલે સાહેબ એક 50,000 ઘરમાં પડ્યા છે અને ઘરમાં એક દોણોય નહીં. પણ કાકા વાત સાચી છે, પણ અમને હપ્તો લેવા મોકલ્યા એટલે અમારે હપ્તો લઈને જવું પડશે. એલા તમારે હપ્તો તો આલો જ પડશે. સાહેબ આવું ના હોય, થોડુંક જોવો, ગરીબ આવું થોડુંક જોવો. વાત સાચી, પૈસા અમે તાકશો નહીં, બેંક મોકલે એટલે અમારે આવવું પડે. દા લેતા છે દાજે 48,000 દાજે. પણ એમ નહીં કાકા, દોણા શેમાંથી લાવશો? શું કામ ભાઈ? આ ના મોને કશું ના મોને બધી સરકારને જોઈ લીધી ને બધી જાહેરાતો વાપરી લીધી. તું જા લેતો હોય ને, આપણું તો ગરીબો તો હોક મરી જાતા. એ ચો સરકારને કોઈ પડી છે? ખરેખર સાહેબ તમને એક વાત કહું, આ લોકડાઉનમાં વાયરસથી વસ્તી નહીં મરે ને એટલી ગરીબીથી મરી જાય. વાત સાચી છે, પણ અમારી જે જવાબદારી એ સહી પ્રમાણે અમારે આવવું પડે હપ્તો લેવા. ગરીબી મહી નાખશે વસ્તી, વાયરસ તો મારતે મારશે. પણ તમારે હાટું નહીં, દરેક ધંધા વાળા એવું છે. 4 હપ્તાની પાવતી લાવો સાહેબ. હવે એ કાલ હું તમારા હોટલ પર હાલતો જ આવ્યો. બરોબર. નોકરી કેમ હજુ કે હેડ્યો નહીં તું? નોકરી હવે હેડું. અને કાકા હું કહું, હા, આ પૈસા આલી દીધા, 48,000 રૂપિયા હોય ને આલ્યા બરાબર, 2,000 રૂપિયા ઘરમાં પડ્યા. હવે લાઇટ બિલ આવેલું પડ્યું હોય, હવે શું કરશો કોહડ? દોણા નહીં ઘરમાં. એટલે આ બધી વાત સાચી છે, પણ આ પેલા મહિને આવીને કેટલી પેલું કરતો હતો આર્યો સાહેબ કે નહીં ચાલે નહીં ચાલે. 2 વાર તો મારો હોટલે આવી રહ્યો હતો. પણ કાકા હવે તો હવે આટો હવે ઉશીનો લાવવો પડશે. હવે શું કરશું કોહડ? હાલ તો તમે તારે ઘંટેથી વેસા તો લોટ લાય અને તાર પગાર આવે ને એટલે 1-2 બોરીઓ લાવી દેવાની. પછી તો લોકડાઉન તો થોડું આખી જિંદગી રહેવાનું છે. સારું હડો. હા મફુ કાકા, શું રાખડો સરકાર? ભાઈ ચોથી રખડતા છે.
આવો આવો સોયલા આવો બેહો. તો તૈયાર રાખો. જોઈ જો તો કડિયા કોમ હે કડિયા કોમ. કેમ કડિયા કોમ સાતી રિક્ષા હવે રિક્ષાની હું વાત કરું, આ લોકડાઉન નહીં ઓહો તે 5 વાગે પછી બધું બંધ જ કરાવી દીધી. ઓહો અને એમાં રિક્ષા લઈને જાઉં ને તો તમે જોવો કોઈ પબ્લિક આવતી જ નહીં બજારમાં. આ એ વાત હાજી પબ્લિકનો ત્રાસ જબરજસ્ત છે. તે ધંધો થતો જ નહીં. નેટ 50 થી 60 રૂપિયા ધંધો થાય. અને એમાં તમને એક વાત કહું, એક દાડો મને 4 પેસેન્જર મળ્યો અને બજારમાં જતો હતો ને પોલીસ વાળાને રોચ્યો. હા તે જી તો 200 રૂપિયા દંડ કર્યો મારા ઓળશે. લોકો હવે આખો દાડો તમે ઢીયો થતા હોય 2 રૂપિયા ના કમાતા 2 રૂપિયા મારા અરે બધા કાગળિયા બતાવ્યો, એક ખાલી વીમો નતો એટલા મારશે ને પછી નાખ્યો તો પછી ગમે તે મોહલો ગાડીને તમને શીખામ ઉતારવાનું કરે. તે હવે 60 રૂપિયા ધંધો મારા 150 રૂપિયા હોમાં ઘરના ઉમેરો આપણે વિચાર કરો. ના પણ હું શું કહું છું કે આવા લોકડાઉનમાં જવાય જ નહીં, છૂટક મજૂરી કરાવરાય. ના નહીં જતો, આ કડિયા કામ જાઉં છું તે 2 રૂપિયા ચોખ્ખે ચોખ્ખા મળે છે. બરોબર છે. લ્યો એમાં કોઈ ટિકિટ ફાળે લગી રે ચિંતા નહીં. તો પછી કીધું હો પડી તા રિક્ષા ઘેર. હવે રિક્ષામાં વિચાર કરો, રોજનું 100 રૂપિયા તો ઓઇલ નાખવું પડે, 2-3 રૂપિયાનો ગેસ બાળો, 400 રૂપિયા ખર્ચે ધંધો નહીં. એ વાત સાચી છે. પરિસ્થિતિ ગરીબની આવી છે પણ આ મારા વિશે સરકાર ચો મોના છે. નહીં સમજુ એમ. 5 વાગ્યા પછી બધું બંધ કરાવી એટલે 5 વાગ્યા પછી તો કમાણી જ છે. 5 વાગે કમાણી આવે ને 5 વાગે બધું લેવાનો ટાઈમ થાય કે રોટલા બોટલા ખાધા? હવે રોટલા બધા ખાઈ લીધા, હવે આરામ કરશો. અમારે હવે ખાઈ લઈએ કે હા ખાઈ લ્યો તા આપના. એ છોકરા જો જો તો આ ગામમાં લોટ લેવા જતો ભરત કાકા. તમે લોટ લેવા દોણા થઈ રાખ્યું? ઓવા પટી જાય. એવું છે એમ? હમ. તો લાવી દો ને આ વેચાતું ના પાલવે. એટલા 2 દાડા મારા મોટા ભાઈનો પગાર થવાનો ને ઓહો એટલે લાંબા નાખશે. એવું છે એમ? હમ. સારું. એ બાપુજી જઈ ગયા હોટલે જાય. હોટલે ગયા, મહિનો થઈ ગયો લાઇટ બિલ નહીં ભરવાનું. એ તો મને નહીં ખબર. 21 રૂપિયા લાઇટ બિલ લઈ. પૈસા ઘરમાં નહીં. હવે ઘરમાં પૈસા ના એવું ના બને, ફટાફટ લાઈ બોના બનાવી તું. એ મને નહીં ખબર. મારા કાકો હોજે આવીને તો તમે તાર પૈસા લઈ જા જોઈએ જોડેથી. એ હોજે બોજે માર ના જોવાનું હોય, લાઇટ બિલ લાઈ ને તાર ફોન કર્યો હેલ્પરો ને શેડા કાપી જાય હમણે. અને આ લોકડાઉનમાં કોઈ વધવાય નહીં આવે. લાઈ જલ્દી. બસ પબ્લિક ને એક મુદ્દો આંખમાં આવી ગયો, લોકડાઉન. આ બધા ભિખારીઓ એવું કરી મારા ઓળખ્યા, પૈસા નહીં હોય ઘરમાં. લા કેટલા રહ્યો? આ લાયો. લાય લ્યો. 100 રૂપિયા. આ કેટલા આવી? આ તો 2000. 2100 રૂપિયા લાઇટ બિલ હે. હા તો આટલા જ હતા. 100 રૂપિયા આવતા મહિને માઇનસ થઈ જાય હો. સારું કહી દેજે બા. સારું. બાપુજી ઓ બાપુજી ઓહો ચમ આટલા બધા ભારે થઈ ગયા છો? બોલતા નહીં, કોઈ રીસે બેડ્યા છો કયો મારાથી? બાપુજી રીસે કશું નહીં બળ્યા, પણ એવા ઊંડા વિચારમાં હતો ને તો તમે બોલાવે મગજમાં જ નહીં. બાપુજી એવા ઊંડા વિચારમાં ના રહો, અને તકલીફ કોઈ હોય તો જણાવો તો અમે કોઈક મદદ કરીએ. ના હાલ તો કોઈ તકલીફ હા કશું તકલીફ નહીં. એવું કોઈ જરૂર હોય તો જણાવજો પાછા. ના ઉધોળમાં ના રહેતા. કશું જરૂર નહીં. આ તો ઓછું બોલ્યા એટલે એવું લાગ્યું મને. ના એ તો મગજમાં જ નતો. હું પેલા વિચારમાં હેડે જતો હતો ને એટલે. સારું હા આ ટિફિન ધોઈ નાખજો હો. હા કાકા આજ તો લાઇટ બિલ વાળા આવ્યા હતા. તે શું કર્યું? 2000 રૂપિયા હતા એ આલ દીધા. 2000 આલ દીધા? હમ. એટલે એટલા 2000 ઘરમાં પડ્યા તો દોણાય નહીં. શું કરવા આલવા પડે તારે? પણ કાકા કેવું બોલતા હતા એટલે પછી મેં તો આલ દીધા. એટલે બોલે તો ખરા નતા આલવાના. કે શેડા કાપી નાખ્યો ને એવું બધું બોલતા હતા જબ્બર. તે અમે કાપવા દેવા નતા તાણી. અંધારામ રહો તો અમે પહેલા દીવા કરીને જ રહેતા કે હવે લાઈટો આવી. કાપવા દેવાના હતા શેડા. શું કરવાનું હવે તારા આવા સમયમાં પૈસા ચોથી લાવવા આવે? તો 100 રૂપિયા બાકી રહ્યા એમ કહેતા હતા. તે 2100 રૂપિયા બિલ હતું એટલે જ મેં ભર્યું નતું ત્યાં. હવે લોકડાઉન આવી ગયો. હવે આજ તો 5 વાગે બંધ કરાવ્યું, કાલથી પાછો આખો દાડો લોકડાઉન.
કાલ આખો દાડી તાણ જે હો બહી આવતા એ બંધ થઈ ગયા 10 દાડાનું લોકડાઉન આલ્યું આખા દાડાનું ખરેખર આ જીવન તો હવે કઈ રીતે કાઢવું ને વાભાડ હા આ કમાળ વાગજે ચોય બાર દોય તો હું વાળા હોય સાપરા મૂંઝ્યો સારું હા આ ટિફિન લઈ જા અને હું કહું આ કાકો તો ઊંચા તાવ આવ્યો ના ના એ તો હમણાં મૂંઝાય અરે ટિફિન લઈ જા કાકા ઓ કાકા ચમ ઊંઝાઓ અલ્યા ઊંઘા ના શું કરો તાણી ચમ તાણ આટલી ગળા 5 વાગે બંધ કરાવતા ને હવે કાલથી તો કે રોજ બંધ રાખો 10 દાડા સુધી આખો દાડો નરવા થઈ ગયા હવે ના હોય તો કાકા આ તો મારું બધું જબરું કર્યું હોટલે બંધ થઈ ગઈ ને મારા નોકરીએ બંધ થઈ ગઈ નોકરી બંધ થઈ ગઈ તો બંધ જ થઈને તાણે આજથી બંધ સારું પગાર તો લાવ્યો છે પગાર નહીં આલ્યો કે લોકડાઉન પછી હવે અલ્યા પણ તાર શેઠ ને કેવું તું કે અમારો અડધો પગાર તો આલો કાકા મેં શેઠને કીધું તું પણ શેઠને 1-2 માણસો એના આગળ રોયા થી તોય આલ્યો નહીં પગાર તો પછી હું કેવી રીતના માગું કોહડ 2000 ઘરમાં પડ્યા હતા એ છોકરા લાઇટ બિલ વાળો આવ્યો તો છોકરાને ધમકાઈને લઈ ગયો શું કરવાનું હવે અને લઈ ગયો લાઈટ બિલ વાળો તાણી ધારી હવે શું કરશો કાકા અટાણું થઈ રહ્યું છે દોણાય નહીં ઘરમાં કાકા પેલો લોટ હતો એ પટી ગયો લાવજો પૈસા આલજો હું લેતા આવું ને દુકાનો બધી બંધ થઈ જાય આ 300-400 રૂપિયા હોટલમાંથી 2-3 દાડાના ભેગા કર્યા હતા એ પેલા દુકાન વાળો રાડ પાડતો તો 50 રૂપિયા વધ્યા છે દાહેડ લોટ તો લાય શાકભાજી તો નહીં લાવવી હા ઓહો કાકા પૈસા પટી ગયા અટાણું નહીં આપણે શું કરીશું 10 દાડા શું ખાવું તું ચિંતા કરે ને પેલા ભૂપતજીને જોડે દઈએ હવારે તે એના ક્ષેત્રમાં એડા વેણવાનું ના બાજરીમાં ખોદ મારવાનું કોઈ કોમ હોય ને તો આપણે 2 મજૂરી જતા રહો તો કાકા મજૂરી મળી જાય મળી રહેલા ઘણી વાર મજૂર કરવા નહીં આવતા અને એવું તો આપણે થોડા દોણા લાવશે અને થોડી મજૂરી લાવશે તો વળી હેડ્યું દા હો તું હાલ એક કામ કર ચટણી વાટ હેડ પેલો લોટ લઈને આવે એટલી ગળા સારું ઓમ હેડ કી આવો વાઘુજી આવો હું શું કહું તમને હા બોલો કે તમારા ખેતરમાં કોઈ કોમ હોય તો કહેજો હો અમને ખેતરમાં તો અત્યારે તો મારું બધું કોઈ કોમ નહીં અને કોમ થોડું ઘણું હતું ને એ મારા 2 છોકરા હું ઘેર છે આપણી ફેક્ટરી બંધ થઈ હતી ખબર છે કે હમણે એટલે છોકરા ઘેર છે એટલે થોડું ઘણું તો બધું એરિયા કરે જ હોય છે હાલ તો અમારે અને નોકરી બંધ થઈ ગઈ ને મારે હોટલ બંધ છે હાલ તાણ શું કરો તાણ કીધું નરવા આપણે જો કોમે જતા ના ના વાત સાચી નરવાય ના બેહી રહેવરાય કે તાણી મારે આ હું તો કોમમાં હું તો એડા ને બેડા બધું ઉહેડા થઈ ગયા અને હવે બાજરી વઢાવા આવે તાણે કોમ હોય હાલ તો કોઈ કોમ હોય નહીં તેમાં હું ખાતર નહીં ભરવાનું ના હું રવા દીધું હું બાજરી વાળી દીધા ખાલી થાય તાણે ફરો સારું કોઈ ખાતર ભરવાનું કોઈ કોમ જ કહેજો હો હારો હારો હશે કેવરાય હો હું કાકા મજૂરી નહીં મળી હવે શું કરશું એટલે હાલ આ ખેતરમાં કશું કોમ જ નહીં ચોથી ભૂપતજી આપણે કી પણ કાકા ભૂપતજીને તો દોણા વાવે છે મણ જેવી બાજરી માજી હોત તો હું હતો વાત સાચી એટલે પણ હાલ આ બધું જો જોવા ને એ આવી પરિસ્થિતિ હોય છે એટલે હું શરમમાં ના માજી છું હું કીધું કદાચ થઈને ના પાડે ને તો વધારે આઘાત લાગે હવે દોણા નહીં શું ખાવાનું તો બધું થાય તો એક કામ કર હા તું ઘેર જા હું બલ્લુભાઈ જોડે હોય ને તો ઉછીના પૈસા લેવું હા હો એ બલ્લુભાઈ એ બલ્લુભાઈ એ આવજો શું હતું 500 રૂપિયા પડ્યા બધા હાલો 500 રૂપિયા હોય વાઘુજી તમને શું કહું 1 રૂપિયો નહીં બોલો મારા જોડે હાલ એટલે આ બલ્લુભાઈ ખરેખર મારા તો ઘરની એવી હાલત થઈને રહી છે ને 50,000 ઘરમાં પડ્યા હતા
તે પેલો બેંક વાળો આવીને ઉભો રહ્યો હા. તે 48,000 તો એ લઈ ગયો ઠેઠ પર લોકડાઉનના હપ્તા ચડેલા હતા. એટલે હું એ બધું સમજુ છું, વાત સાચી તમારે કહેવી, પણ આ રિક્ષા માટે તમને ખબર આ લોકડાઉન છે ને ઘેરની ઘેર રાખું છું, અને કડિયા કોમ થતો હતો, તે કડિયા કોમે 4 દાડા પછી બંધ થઈ ગયું. તે 800 રૂપિયા આવેલા પડ્યા હતા ને, તે 800 રૂપિયા 98 લાવી દીધું, તે હાલ 10 દાડાની શાંતિ કરીને મેલી છે. હું એ ભૂપતજી જોડે ગયો હતો કીધું ખેતરમાં કોઈ કામ હોય ને ઓહો. તો કીધું છોકરોને બે જતા રહે. પછી કોમ જ નહીં, એને ના આ પાડે હું ફરું, શું કરવાનું કહો? ભૂપતજી હવે ખરેખર હવે છોકરો હું બળવતજી તાકાતું નહીં. એટલે તમે તો ભલા આદમી હાવ શું રોઈ જોઈ યાર, ઓપડો મારી વાત, આવી રીતે યાટી ના જો, અને તમે યાર છો તો છોકરા હાવ યાટી જાય. ભલા આદમી થોડી કાઠી જાતી રાખો, આવો સમય તો બધાને આપણે એકલા ચો છે, ઘણા ખરા બાપડા છે. બલ્લુભાઈ પણ છેલ્લે 50 રૂપિયા હતા ને એ લોટ લેવા આલી દીધા. એક વાત કહું, હાલ જો મારા જોડે કદાચ 100 રૂપિયા પડ્યા ને 100 રૂપિયા તો હું તમને આલી દઉં, હું બધું સમજુ છું, પણ હાલ મારા જોડે 1 રૂપિયો તમે જુઓ ને 1 રૂપિયો ઘરમાં નહીં, બધું બાજુ લાઈને ચાલવું છું. ના એ તો તમારા ઉપર વિશ્વાસ એટલે મેં આખા ગામમાં કોઈ જોડે અત્યારે લાસારીમાં માગવા જ થયો. અને આવી રીતે આ છોકરાઓમાં ના રોતા ને કે છોકરા યાટી જાય, બીજું કશું નહીં. અને તોય આપણો હું કહું તો આગા પાછું કોમ મળશે ને તોય હું તમને કહ્યું, અને મારા સંબંધીમાં કોઈ પણ જગ્યાએ પૂછ્યો પૈસા હાલશે ને તો હું તમને આલી દઉં ઘેર આવીને, પણ તમે કાઢી સાથી રાખજો. અને આ સમયને મોન આલો, હાલ સમય એવો ચાલે એટલે આપણું કોઈ હેડ એમ નહીં. તો કામ હોય તો કહેજો મને. અરે ફાઇનલ તમે ત્યાં, અને ગભરાઈ ના જતા, આવું કેવું? લે આપી કો જોઈ ગયો. આપી તો ખબર નહીં છે કે હું આવ્યો તાનો નહીં, ચોક રંબા જેવો છે. એ કાકા હા બલ્લુભાઈ પૈસા આલ્યા? ના હાલ્યા બલ્લુભાઈ જોડે છે ના હોય ઈ, અને રિક્ષામાં બધું બંધ નહીં હાલ. 15 દાડાથી બાપડા રિક્ષા ઘેર પડી છે, અને ચોક કડિયા કોમ જાતો તો 800 રૂપિયા લાવ્યો તો કે 98 લાવી દીધું કે. પણ કાકા 1000 રૂપિયા જેવું તો લાવું તું. એટલે આમ 1 રૂપિયો નહીં 100 રૂપિયા હોત ને તોય આલો, તોય એને કીધું છે કે હું દઉં ગામમાં કદાચ કંઈ મળે ને તો અડધા પૈસા તમને આલ્યો હું. તો કાકા એ બાજુમાં આપણે મફુ કાકો રહ્યા, મફુ કાકા જોડે ના માગો? એટલે મફુજી જોડે માગવા હતા, પણ મને પોરની લાસારી આવી ગઈ. પોર લોકડાઉનમાં એને 5000 હારું પારા ઘેર આવીને આલી ગયા હતા, તો માજા નહીં યાદ દાડ આવતી એને. આપણે શા મોટે માગવા આવે? પોરના ચો હાલ્યા આપણે. શું કરશો કાકા હવે કહો? હવે મહિનો થાય ને પેલો હપ્તા વાળો આવીને ઉભો રહે, નહીં ભરો તો પેનલ્ટીઓ મારશે. શું કરશો કાકા? શું જેમ કરતો એમ કરો, મારાથી તો કોઈ થાય એમ નહીં. હવે કાલે 50 રૂપિયા પડ્યા હતા, તમે લોટ લેવા લીધા, હવે આ હવે ખાવાના પૈસા નહીં. શું કરશો? ત્યાં છોકરો જોઈ ગયો તાને હવે વાપડી હા જો આપણે પહોંચી વળે એમ તો સર ને બરોબર હા કે આપણે જે આ લોન લઈને આપણે હોટલ કરીને તારે હાલ નોકરી છે નહીં, અને હજુ તો જાહેરાતમાં ટીવી એમાં તો હજુ સમાચાર આવે છે હજુ કે લોકડાઉન લંબાવવાનું છે. એટલે હવે બીજો કોઈ રસ્તો નહીં, એક રસ્તો છે આપણા જોડે. હા શી રસ્તો? હવે છે ને આપણે 3 જણા મરી દા આપઘાત કરી. કાકા મરી જવાનું? તો શું કરશે? જો ગામમાં કના જોડે માગવા હવે તો માગતે યાટણા આવે છે, કદાચ થઈને આપણે માગે ને આપણે મોણા ના પાડે તો એ ચેડે મરવું વાપડીને એના કરતા જાતે મરી દાવ શું ખોટું? રોઈ ને બંધ થઈ જા, રોઈ બંધ થઈ જા. મહેન્દ્ર વાભાડ મારી વાત વાભાડ તું વાભાડ. પેલો છોકરો ચી બાજુ વાભાડ મારી વાત વાભાડ તું. હું તને શું કહું વમતાજ વાભાડ તો મરતી વખતે કોઈ દાડો વશમાંથી વહુ ના પાડું કરી દઈએ. મરવું ને તો હિંમત બંધ મરવું. મમ્મા મરવાનું તો છે જ, હવે રોઈને કને સંભળાવાનું કે કાકા શું કરવાનું હોય છે? આપણે ગમે તો દવા લાવી અને પીન મરી તો 3 જણા. પેલા છોકરાને તો નીકળ કે આ તો શરબત છે. મફુ કાકા એ મફુ કાકા એ મફુ કાકા કેમ નહીં? બલ્લુ કાકા કેમ નહીં? એ પણ કાકા દવા નહીં, પૈસા નહીં, દવા ચોથ લાવજો. વાભાડ મારી વાત બંધ થા એ મારી વાત વાભાડ દવા તો આ ભૂપતજી સાપરું રહ્યું ને
એ ભૂપતજી જોડે જ લેતા હોય એ લુધેવની બુધેવની દવા લાવે છે ને આપણે આ કમાળમાં રેડવાન મોહને લાવો લેડ લેડ એટલે ઘણા પેલો અભી કોઈ આવશે કે લેડ બંધ થઈ જા રોહિત ના કે બાય કોકને વ્યામ પડશે બંધ થઈ જા ઓ આવું ઊંચી દે હા વગર મહેન્દર હા તો ઉભો રહે ને હું ભૂપતજી જોડે દવા લેતા આવું હો. સારું અને હું કહું રોતો ના સાંભળ દો હો સારું કાઠો થઈને ઉભો રહે કોક દોહન તો અમે વ્યામ પડશે કોક ને રોહિત હો એ ભૂપતજી આવો વાઘુજી આવો તમારા ઉદ્યોગની દવા પડી ઉધેવની દવા તમારે વળી શું કરવી છે મારા પેલા બાયણું આખું ઉદ્યોગ ખાઈ ગઈ હતા થોડી રેડવી મારું બેટું હા બાટલી પડી છે મેં મારી થોડી જ વાપરી છે તમારે સોટી રહો એટલે તરત મને પાછી આલી જવી પડે સારું હું હાલી દઉં હમણાં. નાખું આ મોલી મળતી નહીં એટલે ઓવા. કાકુજી ઓપડ્યું જો આ દવા કોઈ છોકરા બોકરા હાથમાં ના આવી જાય ને એ હોર રાખજો હો સારું નહીં આવે. ના કે ઘણી ખતરનાક દવા છે ના એ તો હું રેડીને તરત હાલી દઉં તમને હા એને મેલ લેજો હું હાજર હોય કે ના હોય સારું હો ચો નોધારી ના મેલતા સારું ભરત કાકા શું થયું શું શું પણ મારા કાકો દવા પીવાની વાત કરતા હતા હા અને મારો મોટો ભાઈ મારા કાકો બે રોતા હતા ને દવા પીવાની વાત કરતા હતા હા લે હેડ ગેટ ભરત કાકા મારા કાકો મારો મોટો ભાઈ હવે મરી જાય અલ્યા ના મારે અમે નહીં બેઠા અને ઘેર જ ફરી રહ્યા હા અરે ઘર તો વાંચેલું છે ક્યારે જતા ભરત કાકા તું રોયે ચિંતા લાગે હેલો બાપુજી કેટલા છો એટલા વાપડ્યો તમે હાલ ઘેર આવજો એટલે કોમ છે એટલે પેલા વાઘુજીને કોક દવા પીવાની વાત કરતા હતા ઓય તમે જો હોય એથી ઘેર આવો ફટાફટ હેડજો એ આ હેડ આપણે આગળ ઉગાડીએ બચ્ચે આવો ભરત આવો અલ્યા વાઘુજીને ભાડા ના પણ આમ સે શું આમ હાઈ ફાઈ થઈને આયા છો અલ્યા વાઘુજીને દવા પીવાની વાતો કરી છે આ છોકરા મને કીધું લ્યા તારી આ દવા તો મારા અહીંયાથી લઈ ગયા હતી હા ઓય અલ્યા પણ તમારે શું કરવા આલવી પડે અલ્યા ભાઈ મને તો કે મારા બાયણામ રેડવી છે તો આલજો મુલ લઈ જો પડી છે એવું હે તાણી તમે હેડજો હેલો અલ્યા ઓભળ્યો હા હમણાં નહીં જાઓ હમણાં જ્યાંથી ઓમ હેડો કોમ છે ઓય એટલે મહેન્દર હા અભી કો ચોઈ ગયો તો ખબર નહીં રંબા જેવો છે હજુ આવ્યો નહીં એટલે પણ આપણે જ્યાં તામનો ઘેર આવ્યો નહીં યાર શું કરશે હવે તે કાકા હું કહું એને રવા દે એ શો રહ્યો અને આપણે બે જણા પી લઈએ દવા એટલે એનું પછી કોઈ આ જગતમાં કોણ એનું રાણી ધાણી થાય કાકા એ એના નસીબે રડી ખાય આ દુનિયામાં કોઈ કોઈનું થાય એવું નહીં તું હેડજી વચ્ચે જોવાય તો ઓ ભરતજી આવો મફુજી એટલે શું છે યાર આવો ફર કર્યો ધાળ પડાવે એવો અરે મને આ છોકરા કીધું મફુજી એટલે આ છોકરા તે હાટું કે છે કાંઈ તારે વભ્યા ફેર તો નહીં ચૂકી મેં કમ્પ્લેટ વાપરી મારા કાકા એમ કહેતા હતા કે આપણે 3 જણા દવા પીને મરી જઈએ ઓહો અને મફુજી એમાંય નવી બીજી વાત આવી શું કે એના દવા ભૂપતજી જોડે લઈ જાય ઓહ હજી મને હલવા આવ્યો છે મોય આહા પણ ભૂપતજી તમારે તો દવા નથી હાલવાની અલ્યા ભાઈ કે બાયણા મુધે વાય છે રેડવા લઈ જાવી છે એટલા હાલી હા હા એ વાત સાચી હવે મોહલો ગમે તે કાઢે તો હવે શું કહેવાનું પણ હવે પેલા છે કે ના થયા ના નહીં નહીં ગયા થયા. હા દવા લઈને વાય લઈને ઓમ નીકળ્યા છે ઓહ
પણ ભરતજી હું શું કહું છું હા કે છોકરો કહે છે કે 3 જણને મરવાનું હા હા 3 જણને દવા પીવાનું કીધું ને? હો હો તો છોકરો આપણા ફાહેણ છે આરે ચોઈ નહીં તો હેડો આપણે એના ઘેર નહીં એના ઘેરે જ આવશે યાર હા સાચીમાં હે? બોલું? જો હેડો જોડો મહેન્દ્ર હા આ છોકરો જોયો છો તા હવે એ તો ચો જોવે છે કાકા લે હરજે આપણે 3 ગ્લાસમાં દવા કાઢીને મેલો એટલી ઘણા આવશે લે હેડ. ઘર ખુલ્લું છે હેડો ઘેર જ જઈ. લા એ ભલા આદમી તમે શરમ આવે છે બંધી જાય એ શું ઊંધી ઉકલી વાગુજી તમને લે ભૂમિજી રહેતા જો આ વાઈનમાં લાવ લાડ એ વાગુજી આ શું આદમી છે ભલા આદમી એ લે છોડો રાખું છું મને હેડજી તમારે ઘેર લઈ જજો હેડો 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 વાઈ આવો વાગુજી લાવ લાવ બેન લાવ બે જમલાય બે વાગુજી થોડા પાણી પેલાજી કોણ લે ટાટા માટલામાંથી લાવજે લ્યો પાણી પીવો હે ભરતજી હા તું આ વયને ઉવાય માગા પાછું કરી જ નતું દીધું ને ના હા તૈયારીમાં જ હતા આ તો બરોબર હવે વાઘુજી કે તમારે શું કારણ બન્યું શું તકલીફ પડી તમારે હાર્યું પગલું ભરવું પડ્યું હા 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 ઈ જણાવ એ જણાવો બા વાળી બાપુજી એ ના કરો આપણો. બાબલ્યો રોવો નહીં જે હોય કો તકલીફ તો બાપુજી 12 મહિનાથી છે એવી ને એવી ઓમ ઉતવાળ બોલો ભલા આદમી ખખડીને બોલો યાર છો ને અમે આવી ગયા છે હવે કોઈ વાંધો અમે જ આ નહીં તમે ખખડીને બોલો હા આ 12 મહિના પહેલા હોટલ નથી લોન લઈને કરીને વાહ વાહ એટલે લોકડાઉન પડ્યું હા. પોર તો નહીં બેંક વાળા નતા હપ્તા લેવા તો હું 50,000 રકમ ભેગી કરેલી પડી હતી એ કે ના ચાલે કે હોટલ કે સીલ કરી દેવાયો કે હું તો કે 4 હપ્તા લઈ ગયો 48,000 તો એ લઈ ગયો 2,000 છેલ્લા પડ્યા હતા એ આરો લાઇટ બિલ વાળો લઈ ગયો હા. છોકરાને ધમકાઈ તો પછી તો 1 રૂપિયો ઘરમાં અનાજ નતું કે ઘટાણું નતું કશું નતું ખાવું શું પણ આવી બધી પરિસ્થિતિ હતી ભલા મોણા અમન ના જણાવરાય આ તો મને ખબર હતી ઓય હોમે ધજે મને હોમેથી બોલાવતા ને હું 2-3 વખત જોયા ઈ અને ચૂપચાપ હેડે જતો એક દાડો મેં કાઠો થઈને ઓયને બોલાયા હા તોય બોલ્યા પણ મને એવું લાગ્યું કે ઓયના મગજમાં બહુ ભાર ભમી રહ્યો છે ખરેખર હમરીને બોલ્યા જ નહીં મને અલા બાપુજી મુએ આ 2 દાડા 2-3 દાડા પહેલા આ છોકરો લોટ લઈને હેડ્યો હતો તો મને થોડી વ્યામ તો પડી એટલે હું આને હોમેથી બોલાઈ અને પૂછ્યું કે આ છોકરા શું છે હજી આજે મને લોટ લઈને જોઈએ એટલે શું કે ખબર હે? કે દોણા નહીં એટલે તોય મેં પૂછ્યું કે દોણા લાવી દો કે એટલે કે મારા ભાઈને પગાર આપવાનો એટલે પછી મેં મગજમાં લીધું નહીં અને હું હેડતો થઈ ગયો હું કહું, "હેડો, પગાર તો આપવાનો છે." કોઈ થયું બાપુજી પગારે શેઠીએ નતો એ બાપુજી તમને ખબર જ નહીં ના તાણ આ તો વાઘુજી ગજબ કરી નાખો તમને ચલ અને આપણે તો ચોય મોઢું વતાડ્યા લાયક ના રહો તમને પણ થયું શું ઈ તો કહો મને અરે શું નહીં થયું ચલ અરે વાઘુજી ના તો આખી 3 બાપ બેટો દવા પીવા ઉપર પગલા ઉપર આવી ગયા હતા તાણ હું વાત કરો તાણ લે વાઘુજી તે દાડો મેં સમજાઈ નતા મેલ્યા કે તમે યાદ તાના આ ચેડે છોકરાનું શું થાય લે ભલા જ મેં આવું પગલું ના ભરાય અને હોભળો મારી વાત પૈસા લે અમારા જોડે હાથ હાર્યા પૈસા મારા જોડે 1 રૂપિયો નતો રિક્ષા કેટલા દાડા ઘેર પડી તો મફુજીને ખબર છે પછી કડિયાકોમ ગયો તો ને તે 4 દાડાની મજૂરી 800 રૂપિયા લાયા હતો 800 રૂપિયાનું અટાણું લાવી દીધું હવે ઘરમાં 1 રૂપિયો નહીં અને એના માટે તો હું ગામમાં ફરે 2-3 જગ્યાએ પણ જો પૈસા ના મળ્યા કે ના મજૂરી મળી પણ એમ નહીં પણ જે હવે- જોડે હતા તો તમારે કેવું પડે કે એટલે પણ મને ચો ખબર છે કે અરે આવું પગલું ભરશી એ વાત તો બરોબર છે કે આપણે બલ્લુભાઈ ને રિક્ષાનો ધંધો છે બજારનો છે તે એને
સગવડ ના થાય ને એની તકલીફ પરિસ્થિતિ એવી જ છે, મંદી જ છે. પણ હું તો બેઠો તો કે તમારે મારા ફાયને અવાય ના અવાય. અલ્યા ભાઈ મારી વાત આપણો મફુજી આર્યા માર જોડે આયા તે મને કી જો મજૂરી હોય તો મને કહેજો. એટલે મારા મનમાં તારે મજૂરી કર્યા નરવાસી થાય એક દાડો આપવું હશે હોય તો મેં કીધું મજૂરી તો ચોઈસ હે નહીં. પણ મને એ દાડો લાગ્યું જ તું થોડુંક કે અરે એમને ડાયરેક્ટ તો મજૂરી ગોતવા ના નીકળી પડે કારણ કે ધંધાદારી મોણો હોટલ કરીને કાંઈ તો બેઠો હોય. સોનું ના રહે શક પડે. પણ તોય કીધું હડો તો છોકરો બોકરો નરવો હશે તો મેલવો હશે. પણ તમારે એ દાડ મને થોડી ઘણી તો વાત કરવી હતી કે આવી તકલીફ છે ને મજૂરી તો હોય. અને હોય હું જોડમાં શું મરી મટ્યો છું? હું નહીં જોડમાં. અડધી રાતે મારું બાયણું ખખડાવો. આપણે બધા ભાઈ જેવા છો કે ગામમાં અને વાઘુજી મળદ માણસ આ પગલું ના ભરે. ના પર મોણો કઢીએ એટલે ભરતજી મફુજી જોડે પોરી અને વગણ કીધે 5000 આલ્યા તા થોડું હું ના માજી જો લાસારી માં. મારી વાત સાંભળો કે જે તમને પોર મેં 5000 રૂપિયા આલ્યા આ સુધી 5000 નું નામ લીધું છે મેં. જેમ કે મને ખબર હતી કે તમારી પરિસ્થિતિ મંદી છે. એટલે ભલા જ મેં આવી પરિસ્થિતિ હતી દોણા નતા તો મારા અહીંયા આયા એ દાડ ખાલી એમ કીધું હોત કે ભાઈ મને થોડા ઘણા દોણા આલો તો એટલે ભલા જ બાજરીની ને ઘઉંની 2 બોરીઓ આલી દો ઘણા હું પાછા હતા. અરે ધડાવવું પડે. બીજું તો કશું નહીં મારે આ તકલીફ તો ના પડે પણ મેન મને લોકડાઉન નડી ગયું ને એમાંય આ છોકરાને પાછો શેઠીએ પગાર ના આલ્યો. ભાઈ લોકડાઉન તો તમને એકલા ને બધાને નળા છે બધાને નડ્યું. તાણી. અને તમે એમ નહીં તમે આ છોકરાને પગાર ના લ્યો કીધું હોત તો સાતીનથી પકડીને લાવો. હા અને આમાં હવે શેઠિયાના હવે ભરતજી કેવું છે કે શેઠિયાના વાક નહીં. હવે હોમેથી રૂપિયા તમે થયો તો એ બાપડા પગાર કોકને આલી કી તાણ. બધું લોક જ થઈ ગયું છે. વાત સાચી. બધું લોક થઈ ગયું. આખું બજારના ધંધા જે છે એ બધા લોક થઈ ગયા છે. એટલે આ પરિસ્થિતિ આપણા એકલાની નહીં આખા ગામમાં દરેકને છે કે આપણા જેવા જે ખેતી કરે છે સાઈડમાં ઢોરો રાખે છે એમ તો થોડું થોડું હલો હેડ્યો જાય. નકે આજે આ બજારની વસ્તી છે એમ તો મરે દાડો હાથુકલો આવ્યો છે. અને વભળો મારી વાત કે તમારે કોઈ આ હપ્તા વાળા કે લાઇટ બિલ વાળા આવે ને તમે તાર મારા જોડે મેલ લેજો તો હું ભરી ગાય. ભાઈ શું કેવું? આનો અભડ્યો દોણા જે જોવે હું હમણાં મેકલાઈ દઉં ઘેર તમારે લેવા ને આવું તમને શરમ આવતી હોય તો મારો છોકરો આવીને ઘેર નાસી જાય એવું કેવું બીજું હા, ભાઈ? બરોબર. તાણ લ્યો આ 5000 રૂપિયા રાખો. લ્યો અને જાણે જરૂર પડે તમે તાર અડધી રાતે મારો દરવાજો ખખડાવજો. એવું ના રાખતા કે મેં 5000 લાવ્યો છું. 5 ના નહીં પણ 25 હોય તો હું તમને આલી. અને વાઘુજી ભાઈ મોનો બધા ભાઈ મોન. આપણે તો પહેલામાં રહેતા હોય ભાઈ તરીકે જ હોય. એકબીજાને ટેકો ના કરે તો આપણો અવતાર એડે જાય. ના ના બરોબર છે પણ બાપુજી એક વાત કહું ખરેખર તમે આ પગલું ભર્યું ને મને બહુ ખોટું લાગ્યું. અને બાપુજી એક બીજી વાત કહું હું લગભગ આ લોકડાઉન પડ્યો ને તારનું મોટા ભાગે કંટ્રોલના ચોખા આખી વજવણ ખાય. બોલો ના ના વાત આજે તમારી પરિસ્થિતિ મંદી છે વીક છે મને ખબર છે પણ વાપરો મારી વાત કે તમને કહું છું કે તમારે જે જરૂર હોય ને તો મારું ઘર નહીં પણ તમારું ઘર સમજીને જે વસ્તુ જોવે લઈ જાજો અડધી રાતે. હા એ તો જરૂર પડશે હું તો માજી લઉં. અને બીજું કહું બાપુજી ખબર છે કે આ ગરીબ પબ્લિક રે ને જેટલી વાયરસથી નહીં મળે ને એટલે આ લોકડાઉનમાં મરી જાય. વાત સાચી. એટલે હું એ જ કહેવા માંગતો હતો કે મફુજી આપણા ગામમાં 10-15 એવા ઘર છે ને એ હાવ ગરીબ જેવા છે બરોબર. હા એટલે આપણા હાથ મજૂરી ઉપર જ થઈ. હા એટલે આપણે જે આ થોડા પૈસા વાળા છે ને એને બધાને ભેગા કરો ગામમાં અને આ જેને જેને આવી તકલીફ છે ને એના ઘેર આપણે અટાણાની મહિનાની કીટો આલો. ના બરોબર છે. આપણાથી જે મદદ થાય એટલી મહિનાની આલો 15 દાડાની આલો. હા. મહિનાનું કરિયાણું તો એને ઘણું થઈ ગયું. જેથી કરીને આવું પગલું કોઈ ના ભરે વાઘુજી. વાત સાચી. તાણ. અને આપણે પૈસા આલીને ટેકો નહીં કરવો. ના. આપણા કરિયાણું લઈ આલે એટલે એને ખાવામાં વપરાય અને થઈ રહે તો ફેર લઈ આવે છે એવું નહીં કે મહિનાનું આલીને આપણે છૂટા થઈ જાય. વાત સાચી છે. અને જય માતાજી મિત્રો તમને કહું છું કે હાલનો સમય છે બહુ કપરો છે કે તમને કોઈ આડોશી પાડોશીમાં તકલીફ વાળો માણસ દેખાય તો એને પણ મદદ કરજો. નકે શરમમાં કોઈ માણસ માજી કહે નહીં. નકે વાયરસમાં જેટલો માણસ નહીં મરે એટલો માણસ ભૂખ મરામાં મરી જાય. વાત સાચી. હા શું કહું બલ્લુભાઈ? ના ના વાત સાચી છે. લો હેડો. અને આપણો મિત્રો કે આજુબાજુ ગામમાં હોય કે ગમે તે તમે મદદ કરજો અને જેથી કરીને વાઘુજી જેવું કોઈ પગલું ના પડે. ના ભરી કે વાત સાચી. અને વાઘુજી હેડો તમે મારા ઘેર ખાઈ લેવા. ગાડો વાગડી મારી વાત. હવે આપણે ગામમાં હારા માણસો આગેવાનો ભેગા કરો અને આ વાતની આપણે કાલે જ મીટિંગ કરીએ. ના ના રેડી બરોબર. લે હટજો હટો. હા મારું પોંથો પાટણ હા.